તો હેલો મિત્રો, જય માતાજી બધા મિત્રોને। આજે આપણે જઈ રહ્યા છીએ કવાની અંદર ખાતર નાખવા માટે, ખાતર નહીં ઉગારાની દવા નાખવા માટે। આ તો ઉગારાની દવા માટે નાખવા જઈ રહ્યા છીએ હું હસમુખને બે જણા। હસમુખ જો જા આપણે દવાનો પ્રોગ્રામ છે આજ। શેનો દવાનો? પીવાનો? દવાનો પીવાનો નહીં, દવાનો। શું કહો તમે? હે તુવેર ટોઠા? હા હા, હસમુખ તુવેરની ફળ્યું હોય અને આ છે આપણે રસ્તો। આજ તો હેરતું જવાનું છે આપણે। હાયાબુસા નહીં લીધું આજ તો। લે હાયાબુસામાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ એટલે આજ હેરતા જઈએ છે। 2-3 કિલોમીટર સેટું છે, હેરતા જઈ રહ્યા છીએ। હસમુખ હેડી કહો નહીં હેડી કહો? ચાણ પોકશો આપણે? હા 5 મિનિટમાં સીધા શીતર ભાદરા? આ બધી પોસરા જતા રહો, હુંહરા હોય શેડો પાડતા પાડતા। ચકલા ચરી ઘઉં આવ્યા કે શું એવું લાગે ને? ઘઉં આવેલા છે। આ એડા ચેલા મસ્ત છે જુઓ મિત્રો। હવે જઈ રહ્યા છે દવા નાખવા માટે। આપણે પણ એડાની અંદર દવા નાખવાની, પણ એ તો હાલ નહીં નાખવાની, પાતે વખત નાખવાની છે। અને રસ્તો આપણે ઓયથી જવાનું છે ઠેઠ। આપણે જેટલે જવાનું પેલો ધોપલો દેખાઈએ મિત્રો, ઝૂમ કરીને બતાડી દઉં તમને કે આપણે પેલો ધોપલો દેખાય ને એ જવાનું છે। ઉપર 1 મિનિટ, એ 2 ધોપલા હિલ્યા તો યેલો ધોપલો એ આ મોટી લાઈન જાડો ધોપલો દેખાય ને પેલો પતળો પતળો ઊભો ને હમે ધોપલો, આ જો ઝૂમ કરીને બતાડે આ રે એ ધોપલે આપણે જવાનું છે ઠેર હેરતું। અને એ ભમીને જવાનું છે, પાથરું નહીં। પાથરું અહીંથી જવાતું હોત તો શોર્ટ પડો તો આપણને। હવે એટલે બધા મિત્રો હેરતું જવાનું છે આપણે। અને અમારા વિડીયોની અંદર બનાવી રહેજો, મજા આવશે, મોજ મસ્તી કરીએ। અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારા ભાઈને સપોર્ટ કરજો। ને હસમુખનો પહોંચા જુઓ હેરતા, મારી પહેલાં પોક એમ છે જઈને ખાતર ન ખાવાનું છે એના જોડે। તો દવા લઈને આવી ગયા મિત્રો, હસમુખ દવા બનાવી છે। થોડું વાલા દીધું ને ટૂંકે છે, જોઈ શકો છો મિત્રો। દવા બનાવીને પંપમાં ભરીએ છીએ અને પછી આ સીતામાં મારા અને આજે આપણે ટ્રેક્ટર લઈને આવતા રહ્યા અંદર, પાણી ને દવા ને પંપ ને બધું લઈને। આ રહ્યું આપણું ટ્રેક્ટર, તમે તો કદી જોયું જ નહીં હોય ને। હે આખું એક ભરીને રેડવાનું આપણે। અને પેલી દવા चाहिए પડીવાળી દવા જો એક તો મેચીએ। હા આ પેલી પડી હાલજો લોબા છે મિત્રો। તમે આ દવાને જોઈ શકો છો કેવી દવા છે આપણે। આ પડી છે ને, આ પડી આવે અને આના અંદર તોડીને મેળવાની આપણે। એના હાથે પાણીમાં ગળી જાય જુઓ, જોઈ લો મિત્રો। કાગળિયું છે પણ પાણીમાં ગળી જાય। હું તમને બતાવું 2 મિનિટ। પકડજો ફોન પકડો। सब टूटी चल सो तुम કાપ્યું નહીં આપણે एक રાખો તો કે આઈ છે। હવે પાણી જોડો અંદર લાવો બતાડું મિત્રો, જોઈ શકો છો આવું કાગળિયું પણ ગળી જાય પાણીની અંદર। હાથથી તો તૂટતું નહીં, હે હાથેથી તૂટતું નહીં, પાણીથી ગળી જાય। હા કેવું મારું છું। અને 2 મિનિટ કશું કોઈ હોય નહીં। આ જુઓ હાલ દેખાય ને, આમ હમણાં બધું હોતું ગળી જાય હમણાં। જુઓ હાલ નહીં બિલકુલ, જુઓ જતી રહી ને અંદર દવા। કાગળિયું ગાયબ થઈ ગયું અંદરથી, જુઓ મિત્રો। તો કાગળિયું દેખાય તમને? અરે પછી ઉંદર મારવાની દવા નથી તો ભૂંડ મારવાની દવા છે। ઉંદર મારવાની દવા નહીં, ભૂંડ મારવાની। એવું હાડો આપણે હવે પંપ થઈ ગયો તૈયાર। હવે કરીને સીધા જતા રહીએ ખેતરની અંદર। અરે આપણા ઘઉં આમાં દવા મારવાનું ચાલુ છે। એટલે પેલા કંઈ થોડી વધારે મારીને શું કે બધું ધોળું ધોળું થઈ ગયું, એટલે ઘઉં બળી જાય કેવું। આ દેખાય તમને પેલો હમે એક પટ્ટો દેખાય જો, કદાચ કેમેરામાં નહીં આવે, આવશે આપણો ધોળો ધોળો દેખાય જુઓ ચાયડો હમે એક, એમાં વધારે માર નાખીએ કેવું। હારું બાળી ના નોખતા એટલે ત્યાં જબર મારી નાખી દવા। ભરાઈ રહ્યું મારે આવું પડશે લાગ્યું કોઈક નવા જૂનું આપણે હવે પંપ કભે કરીને
નાસી દઈએ દવા. હવે થોડું બાચી, 2 પંપ તો નાશે, 2 પંપ બાચી છે હવે એટલે પટાઈ દઈએ. આપણે દવા લઈને આવી જશે આ ઘઉંની અંદર મારવા માટે. ચાલુ તો નથી થાય લે આ. ચાલો પેલા યાર લાઇટર બેટર કરો પેલી મંગા તમારા સામે. ટોપ પાડજો હે, દેખાતી નહીં. એ થઈ ગયું ટમેટા ચાલુ થઈ ગયા. હવે ચાલુ થઈ ગયું છે. પાકા જીકી બોલાવશે હવે. ઘઉંમાં સોટવાની હો ભાઈ, રાયમને તો બાળી જાય બધું ને કે. જો મિત્રો દવા મારવાની ચાલુ છે. એટલા ઘઉં રહેવા જોઈએ, ખાલી બીજું તો ઊભું જ ના જોઈએ. હે ને તું? ભાઈ દવા બહુ ડેન્જર છે. થોડી મેં કહી દી ના રહી અંદર તો આખું ખેતર સાફ થઈ જાય. એટલે બહુ અંભાઈને મારવાની છે દવા આપણે. આમાં મારે જ નહીં મારે, હજુ પહેલેથી સાફ થઈ જાય ચાયડા. હા આવી જો તાણ હોય કણ હવે બીજા ચાયડા. ચાયડા ઘણા લોબા કર્યા છે મારો દુકાનો. હા चायड़ा घना लोबा ही लिया तो એટલે ફાયદામાં રહી ગયા આપણે. कायदे में रहेंगे तो फायदे में रहेंगे. फायदे में रहेंगे तो कायदे में रहेंगे. जल्दी फटाफट जो कि मैं तू उंदेड़ा बोली बात शुक्ला जी उगा दाल उंदेड़ा बोली. अला दवा ने कुआर पियो पर ना ना दवा लाई આપણે ઉંદેડા મારવાની ના બધું મરી જાય. મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રોને.